મેં કીધું મારો એક્સપિરિયન્સ શેર કરવો હતો. ફેન્ટાસ્ટિક ફેન્ટાસ્ટિક, પ્રાઉડ ઓફ યુ. યસ ભાવનાબેન, ચલો તો તમારા એક્સપિરિયન્સ થી જ આપણે શરૂઆત કરીએ. તમારો પરિચય આપી દો. હું મહેસાણાથી, મારું નામ ભાવના છે અને ઓકે. હું અહીંયા આવી હતી. બહુ બધા કહેવાય ને કે બોડીમાં ચેલેન્જ બહુ બધા હતા એટલે હમ. હું આવી હતી. પણ ઓકે. બધા કરી ચૂકી હતી વેટ ઉતારવા માટે. પેરમાં પેલું મને બહુ તકલીફ હતી એટલે ઢીંચણમાં પછી મને બહુ તકલીફ હતી એટલે હું ઘણી બધી કોશિશ કરી ચૂકી હતી. હમ. પણ પછી મને જ્યારે ડોક્ટરે મને કહેવાય ને કે મને તારીખ આપી કે તમારા રિપ્લેસમેન્ટ સિવાય કોઈ આનું કોઈ આધાર જ નથી. એટલે પછી મને મારા કોચે કીધું કે 1 મહિનો 2 મહિના ટ્રાય કરી જુઓ, પછી તમે તાર ડેટ લેજો. ડેટ લીધેલી, મેં કેન્સલ કરાવી અને હમ. મેં પછી મારું વેટે વધારે હતું એટલે મેં 30 કિલો વેટ લોસ કર્યું. અને કેટલું? પછી મારા ઢીંચણની અંદર મને એટલું કવર થઈ ગયું કે વોકરના સહારે ચાલતી હતી પણ એટલું બધું મસ્ત રિઝલ્ટ મળ્યું ને મને કે ના પૂછો વાત. અત્યારે 10 કિલોમીટર ચાલું છું પણ કોઈ ઇસ્યુ નહીં, ઢચુકો નહીં, કશું જ નહીં. એટલી મસ્ત ફીલ કરું છું. વોટ એનર્જી, વોટ તમે જે શેર કરો છો એમાં જે વાઇબ્રેશન આવે છે, ફેન્ટાસ્ટિક હા, ફેન્ટાસ્ટિક. 30 અને કિલો વેટ આ લોસ કર્યું તમે. રિઝલ્ટ, હા, 30 કિલો વેટ લોસ કર્યું. પણ આ રિઝલ્ટ મારું આવવાનું કારણ કે આ કમ્યુનિટી સતત હું જોઈન્ટ રહું જ છું અને બધાના એક્સપિરિયન્સ બધી જ માહિતી લેતી રહું છું એટલે મને રિઝલ્ટ મળવાનું મેન કારણ કે આ રહી આપણી કમ્યુનિટી. ફેન્ટાસ્ટિક. ઇન્ફોર્મેશન ઇઝ ધ ફર્સ્ટ કી. જયારે આપણી જોડે માહિતી હોય ને તો આપણને રસ્તા ઉપર ચાલવાની ખબર પડે ને. વાત એવી છે, તમે જે શેર કરો છો એ મુજબ. તો ફેન્ટાસ્ટિક, જબરજસ્ત કહેવાય ભાવનાબેન. તમે 30 કિલો વેટ લોસ કર્યું અને ઢીંચણના ઓપરેશન. તમે આ તારીખ લીધેલી તમે વાત કરો છો તો એ શું પરિસ્થિતિ, એ વખતે શું પ્રોબ્લેમ હતો તમને ઢીંચણમાં? કેમ એટલે ઢીંચણ મને બદલાવાના હતા? ડોક્ટર ફોટા એક્સરે પડાયો એટલે હમ. ડોક્ટરે મને એવું કીધું કે એમ કે ઢીંચણની અંદર તમારી જગ્યા છે અને ઘસારા છે. એટલે ઓકે. પછી મેં થિરોઇડનું ઇન્જેક્શન પણ લીધેલું પણ મને સહેજે ફરક નતો પડ્યો. પછી છેલ્લો ઉપાય મારો જે કહેવાય ને કે મને ડેટ આપી દીધી કમલેશ ગુજ્જરના ત્યાં જ મહેસાણા. એટલે ઓકે. મને તમારે કે બેન ઓપરેશન સિવાય કોઈ સહારો નથી. તો મને તો એકલી એકલી ને એમ થાય કે આટલી નાની ઉંમર મારી અને મારી આટલી નાની ઉંમરમાં મારા સોફામાં બેસીને જ બેસી રહેવાનું, વોકરથી ચાલવાનું, ને અત્યારથી ઓપરેશન. તો મને બહુ એ થતું. પણ પછી મેં આ કમ્યુનિટી જોઈન્ટ કરી અને હમ. પછી મેં એમાં મને રિઝલ્ટ એટલું સરસ મળ્યું. પણ મેં એના દિવસે એક એક્સપિરિયન્સ જોવા માટે મટ્યું એટલે મેં જોયું કે સાહેબ મારું ઢીંચણમાં જોજો, તમે કહેતા હતા કે જગ્યા. તો બીજો એક્સરે મેં પૈસા ખર્ચીને કરાયો પણ મારું અંદર ઢીંચણની અંદર કે તમને કોઈ એવું ઇસ્યુ નથી કે જગ્યા હોય. એટલે ફરીથી મેં એક્સરે કરાયો અને ફેન્ટાસ્ટિક, રિઝલ્ટ. જબરજસ્ત લાગી, જબરજસ્ત, ક્યાં બાત હે. તો મતલબ સેમ ડોક્ટર જોડે ફરીથી એક્સરે કરાયો જોવા માટે કે હા, પહેલામાં નથી ને કેટલો ફરક છે. હા. પછી અમારે એન પપ્પા કે કેમ કે તમે સાહેબ કહેતા હતા જગ્યા, તો જગ્યા કેવી રીતે બુરાઈ જાય? એટલે હા. પણ કે એમને કે હું ક્યારનો કહેતો કે એમને કે વેટ લોસ કરો તમારું હમ. અને કે સારું મળશે. પણ મારું તો વેટ તો લોસ થઈ ગયું કે રમતા રમતા નહીં, ભૂખ્યું રહેવાનું કે કશું નહીં. અને વેટ લોસ ક્યાં થઈ ગયું ખબર ના પડી અને ઢીંચણમાં ક્યાં મટી ગયું ને એ ખબર ના પડી. બીપીની મારી બધી ગોળીઓ બંધ થઈ જઈ કારણ કે બીપીની ગોળીઓ એ બંધ થાય પણ આપણે જીવનશૈલી આ બધા બદલવી પડે ખાલી. હમ. હમ. મસ્ત રિઝલ્ટ મારું અત્યારે હાલ. કોઈ મારા જીવનમાં કોઈ દવાની નકર 12 ગોળીઓ હું રોજની ગળતી હતી. ઓ માય ગોડ, ગજબ ભાઈ. તમારા માટે બહુ બધો પ્રેમ. તમે થેન્ક યુ સો મચ ભાવનાબેન આ પરિણામ શેર કરવા માટે. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ.